બરોડાની પીપળાવ શાખામાં સોના લોન કૌભાંડનો થયો પર્દાફાશ. એસઓજી દ્વારા 2 આરોપીઓની કરાઈ ધરપકડ. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં બનાવટી સોનાના દાગીના ગીરવે મૂકીને સોના લોન મેળવવાના એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા એસઓજી દ્વારા પ્રકરણ વધુ 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડ અંગે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવાની જવાબદારી એસઓજી શાખાને સોંપવામાં આવી છે. ફરિયાદ મુજબ આ ગુનાનો મુખ્ય આરોપી મિનેશભાઈ પરમાર ગ્રામજનોને બેંક સંબંધિત કામકાજને લોન આપવામાં મદદ કરતો હતો. આ વિશ્વાસનો લાભ લઈને તેને અન્ય સાથી આરોપીઓ સાથે મળીને બનાવટી સોના પર લોન મેળવીને આર્થિક ફાયદો મેળવવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. મિનેશ પરમારે ફરિયાદી અને સાક્ષીઓને એવો ભરોસો આપ્યો હતો કે તે પોતાની પત્નીના નામે લોન લેવા માંગે છે, પરંતુ તેના નામે લોન થઈ શકે તેમ ન હોવાથી તેઓ તેમના નામે લોન લે અને લોનની રકમ પોતે ભરી દઈ દાગીના છોડાવી લેશે. આમ વિશ્વાસ અને ભરોસો આપીને તેણે અનેક ગ્રામજનોના નામે સુવર્ણ લોન લેવડાવી તે રકમો પોતે મેળવી લીધી હતી. દરમિયાન બેંક દ્વારા જ્યારે લોન લેનાર ફરિયાદીઓને સાક્ષીઓને તેમના દાગીના બનાવટી હોવાનું જણાવી લોનની રકમ ભરપાઈ કરવા માટે ઉઘરાણી શરૂ કરવામાં આવી ત્યારે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. મિનેશ પરમાર દ્વારા કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળતા ફરિયાદી શ્રી ભગુભાઈ કાંતિલાલ ગોહેલ દ્વારા સોજિત્રા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખાસ કાર્યવાહી જૂથ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ સામેની તપાસ વધુ વેગવાન બનાવવામાં આવી છે, જેથી આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓ સામે પગલાં લઈ શકાય. કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો. વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો. આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા. સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી. જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર. તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલકુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી. જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ ₹31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે.